તો જય માતાજી મિત્રો, તો અમે આવી ગયા છીએ રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં. તો આજે અમે તમને બધું બતાવશું રાજકોટમાં જે લોકો બધા પ્રાણી છે ને બધા પ્રાણીને તમને દેખાડશું. તો અમને પહેલું જ પ્રાણી મળી ગયું છે વાંદરો. તો શું કહેવાય, કેવો મસ્તીકાનો નજારો છે. બેલા વરિયા પેટ. તો મિત્રો અહીં કુકડા આવી ગયા છે, કુકડા મોર બધું ભેગું, બધી નાઈટ ભેગી નાખી છે મારી નાઈટ. અહીં કણે જો ધોળો મોર દેખાય છે. ઈ ધોળો મોર જેવો તો લાગતો નથી. મોર ને બધા ભાઈ ભેગા કર્યા. ઓલો મોર ક્યાં ગયો? આપણે અહીં એક મોર છે જો હે. આપણે તો મોર જોયેલ જ છે. અહીંયા હોતે કા મોર છે જો, સફેદ મોર. સફેદ મોર. બાકી મોર તો આપણે બધા જોયેલા જ છે. આ તો બહાર લખડે બોલો કળા કરીને કળા કરી. તો મિત્રો હવે આ બાજુ છે આપણે પોપટ ઘર, જે બધા બોલવા વાળા પોપટ અને રંગીન વાળા પોપટ. અહીં તો પોપટ દેખાતો નથી, ચીડિયાઘર છે. બાકી નજારો તો મસ્ત. આ બેની જોડી છે. બોલવા વાળા તો નથી, કલર વાળા છે. મકાઉ લાગે. અહીંયા શું હે બ્લુ અને સોનેરી મકાઉ. સોનેરી. આ રહ્યો આપણે બ્લુ. આપણે તમતા રિયલમાં જોઈ લો. જોવા મળે છે પૂર્વ પનામામાંથી બ્રાઝિલમાં જોવા મળે છે. અહીંયા તો એક જ છે, આમાં તો બે છે. અને આનું આયુષ્ય હોય છે 50 થી 60 વર્ષ. આ છે એકલિટ્સ પોપટ. આમાં દેખાતું નથી બહુ. આમાં જોઈ લો ને આપણે. આમાં કયો પોપટ? પીળો કલંગી. સીધે અંદર જો બેઠો તે. મિત્રો આપણા દેશી પોપટ તો તમે જોયા છે. આપણા દેશી પોપટ જો, સુડો પોપટ. કેટલા બધા પોપટ છે. આપણે દેશી પોપટ તો જોયા જ છે. આ છે પોપટ. આ મને વાંચતા ઓછું આવડે છે. મિત્રો આ છે લવબર્ડ. એ બે ભેગા જ હોય. એ આની અંદર છે તો જોયું, એક માથે છે અંદર કરી ગયું. ઘણી બધી ચકલીઓ જેવી નાની. આમ જો રહ્યા અંદર માટલા રહ્યા ને. આ છે લવબર્ડ. દેખાતો તો હે ને. તો મિત્રો આ છે સફેદ કાણકણ. કેવડું મોટું પ્રાણી છે. તો મિત્રો અમે તો ખાલી થોડું આમ તો હાલ્યા ને તા સમજો આ તો થાકીને આવ લૂસપૂસ થઈ ગયા. અને ભાઈ હું તો થાકી ગયા. એક એવો મોટો ઢોરો આવતો હતો ને. મિત્રો આ આપણે નકશો છે. જો અત્યારે આપણે ક્યાં છીએ? અત્યારે આપણે માછલી કરે છે. માછલી કરે. તો મિત્રો અમે જઈએ છીએ માછલી ઘર. તો આપણે જવાની છે અલગ અલગ જાતની બધી માછલીઓ. માછલી ઘરમાં પૈસા લે કાલા. આપણે જો આ માછલી ઘર છે, આપણે બધી માછલીઓ દેખાડી. અહીંયા પણ જોઈને તમે કાલા મને કાંઈ રાખ્યું. આ નીકળી જાય.
કેવડો મોટું માછલું. આ તો જાય હતા બેઠા. ફ્લોરિડાનું નાખ્યું છે આમ. હમ. ઝીંગા ઝીંગા. સમજો કેવડું મોટું હોય. મલાવી આફ્રિકા. આવડું આ તો ખુદ ને જોવે બસ. સાઉથ એશિયા. આવડી માછલી આ કઈ જાતની. આ એમેઝોન રિવરની છે જો. સાઉથ અમેરિકા. હા મસ્ત. સાઉથ અમેરિકા કઈ રેડ ડેન્જર એમાં. ડેન્જર. આ લાંબુ છે. આ તો હાવ નાની માછલી. ડેકોરેશન મસ્તી કામ. આ તો જો આ કેવું મસ્તી કામ. હા આફ્રિકા. ડેકોરેશન અંદર અસર કરેલું કા પાણ કા અસલ મેલા. આ વેનેઝુલાની જો. વેનેઝુલાને શું લખ્યું હે માછલીનું નામ. અને 30 થી 60 ની હોય છે. ટાઈગર શાર્ક વેનેઝુલામાં જોવામાં. તો મિત્રો અમે તમને જેટલી બધી માછલીઓ હતી ને તમને બધી બતાવી દેજો. તો તમે જે કંઈ માછલી જોઈએ ને તો એને કમેન્ટ કરી દેજો. તો મિત્રો હવે અમે જાવી છીએ રામનાથ કેન્ટીન. ખાવા પીવા અમને લાગી ગઈ છે બહુ જોરની ભૂખ. હવે આ ખોટી છે, કાંઈ ભૂખ લાગી નથી. પૈસા હે મને ભૂખ લાગી છે હો. મારા પૈસા જ બગાડવાના ધંધા કરે ને. ના એ તો ઘરવાળીને તો બધું ખવડાવું પીવડાવવું જ પડે. હા ઘરવાળો ભલે ને પછી ભીખે મરે. હા તો હવે કેટલી કેન્ટીન આગી હશે. મિત્રો કેન્ટીન આવી ગઈ. તો મિત્રો અમને ભૂખ લાગી તે પેટનો ખાડો કરવા જો અમે પફ લઈ લીધા છે. અમારા સોડા લીધી 2 ચટણી 2 પફ. હા જો મને કહેતા હતા પેટનો ખાડો અને પોતે જો કયો ઘા ખાવા મળી ગયા છે. હા તો મિત્રો અમે ખાઈ લેવી. જો ખાવાનું ચાલુ કરી દીધું એમને. મને તો જો આ સોડા બહુ ભાવે. મેંગો ચાલો હું ખાઈ લઉં. તો મિત્રો અમે હવે અમારા પેટની પૂજા કરી લીધી. ફરીથી પાછ નીકળી ગયા છે. આપણે આ છે મંદિર. આ છે લાલ પરી. મને તીખું લાગી ગયું. ચટણી તીખી હતી ઓલા. નજારો તો બહુ જ મસ્ત. તમે જોઈ જશે બધા. પહેલી વાર તો અમે કઈ આવવાની કઈ છે નહીં. આ તો અમને આનંદ થાય એટલે વિડીયો બનાવીશું. તો મિત્રો સમજા આ તો નાના છોકરા બેસી ગયો. હાલો હું એમને આંકી દઉં.
જોયું નાનો છોકરો બની ગયો મને બેહાડો તો લા લાવો હવે આ ગાડીનો વાળો એને ફેરવી ગયો ને મારે જોયેલા ઢાંઢા હમણાં ઓલા કે આ ઢાંઢા હોતા ને કે છે એમ જરા નાની છોકરી સમજે ગાંડા ના ગામ ન હોય હાલો 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 નીકળી જાઓ ચલો બાય બાય ટાટા થોડી મસ્તી કરીને નીકળી ગયા મને તો સકા સડી ગયા નાના છોકરા કદી બેવાય પણ આ બેઠા ને એટલે હું બેઠી હોત ને કે હું ન બેહું એટલે આવી શીખા લાવું છું તો હવે બીજો કંઈક નજારો હોય તમને દેખાડી આમાં જો અત્યારે તો તડકામાં કોઈ નથી પણ અમે હાલી નીકળ્યા છીએ તો મિત્રો આ છે આપણી લાલપરી નદી તો મિત્રો હવે આપણે અહીંયા કણે હે વરુ તો મિત્રો અમે તમને દેખાડી વરુ તો જો આ હું તું તમને ઝૂમ કરીને દેખાડું રહેજો ઈ જંગલી કૂતરા છે અહીંયા જંગલી કૂતરામાં નામ ફેર નો કૂતરા જંગલી આ કૂતરા જેવું લાગે પણ હે વરુ આમ જો હું તો ઝૂમ કરે ઓછું દેખાય ઉતા હે ને જો ઓલા વાતું કરતા કરતા તે ક્યાં હાલા ગયા ઉતા હો નિરાત તારે હવે આપણે શિયાળ ગોતો જો આમ બેઠું તે તો મિત્રો શિયાળ જોઈ લીધું હવે અહીંયા કણે હે ઈમુ હે અહીં ઈમુ હંસલા જેવું લાગે હંસલા એક અહીં બેઠું હે એક જાય કણ બેઠા ઈમુ મિત્રો હવે આપણે જાવી છીએ સફેદ વાઘ ઝરખ મગર ઘડિયાળ એટલે હું તો હવે આપણે જાવી છીએ આ બાજુ આપણે મિત્રો હવે આપણે અહીં સફેદ સિંહ હે વાઘ હે ને હા સફેદ વાઘ છે મિત્રો સીધે દેખાતો હે નહીં સફેદ વાઘના બચ્ચા વિહાણા થઈ ક્યાં નાખી દીધા આમ જાય ઉપર ગયા ઉપર હોતા કે બે આમ રહ્યા જો જોરી મિત્રો આ છે આપણા સફેદ વાઘ કૂતા હે ઓ એ તારે જો અત્યારે તડકાના હોઈ ગયા હે તો મિત્રો આપણે આ સફેદ વાઘનું બોર્ડ હે તો મિત્રો હવે આપણે જવાનું છે ઝરખ તો હવે ઝરખ ક્યાં હે આની અંદર બેઠું હે જોર્યું તે આમાં હોતું હે જો ઝરખ તો હવે આપણે જોવાની છે મગર તો આપણે આ બાજુ છે મગર
પાણીની અંદર મગર હે. તે દી તો મગર હતી હો. ના ના હમણાં યુ જવાનું છે 2 વાગે. અહીં જો બેઠી. આવી હરખી કોને આમાં પણ મગર હે. હે દેખાતી નથી. ગયા વાઘની વહી ગયો. એકદમ શાંત. હલો ટાવર હેલા ભાઈ નખાવ રે. મગર તો બધી પાણીમાં ગરી ગઈ છે. તુજા લાગે ની માથા. મગરનું હે મગરનું. તો આ છે ઘડિયાળ મગર હે ઘડિયાળ. તો ઘડિયાળ મગર તો આમાં ક્યાંય હે જ નહીં. નજારામાં ક્યાંય જોવા નથી મળતી. બધી પાણીની અંદર ગરી ગઈ છે. આ ગરમીની બાય નો અમે તો મિત્રો અત્યારે તો અમને એક પણ મગર જોવા ન મળી. પાણીની અંદર બધી મગર જતી રહે ને એટલા માટે. તો આપણે કંઈક બીજું જોઈએ. હવે આવશે સિંહ. હવે આપણે આ બાજુ જાણ. તો મિત્રો આપણે આવી ગયો હે સિંહ. તો આ છે એશિયાઈ સિંહ. તો સિંહ ક્યાં બેઠો? સિંહ આમ બેઠો તે ક્યાં આમ બેઠો જો. સૂતો હે. અહીં બેઠો જો. આમાં કઈ હરખું દેખાતું નથી. બચ્ચો તો છે બચ્ચા કેવું છે? બચ્ચા અહીં નહીં હોય. એક જ સિંહ હું તો ઓલી બાજુ હેલા. અહીં જો સિંહ બેઠો. જો આમાં આવ્યો. સિંહ બે છે.